મહારાજ ફિલ્મમાં હિન્દુ સંસ્કૃતિને ઠેસ પહોંચે તેવા ફિલ્માંકન સામે કેશોદમાં ફરિયાદ કરવામાં આવી છે। હાલમાં પ્રવર્તમાન સમયમાં હિન્દુ સનાતન ધર્મ પર અને ભારતીય સંસ્કૃતિની ગરિમા પર વિધર્મીઓ દ્વારા કુઠારાઘાત થઈ રહ્યા છે। વિધર્મીઓ દ્વારા મહારાજા જેવી ફાલતુ ફિલ્મ પ્રકાશિત કરી સમસ્ત હિન્દુ સનાતન ધર્મની લાગણી દુભાવવાનો અનઅધિકૃત પ્રયત્ન થઈ રહ્યો છે। સન 1962માં અંગ્રેજોના શાસન દરમિયાન આપણી સંસ્કૃતિને ખતમ કરવા માટે લાયબલ કેસ કરવામાં આવેલ અને જ્યારે આજે સ્વતંત્ર ભારતના મહારાજા જેવી ફિલ્મ પ્રકાશિત થાય તે દરેક હિન્દુઓ માટે શરમજનક વાત છે। આ ફિલ્મ પ્રકાશિત ન થાય તેમના માટે સમસ્ત વૈષ્ણવ સમાજ અને સર્વ સનાતની હિન્દુ દ્વારા ગઈકાલે બપોરે શરદ ચોકમાં આવેલ પુરુષોત્તમલાલજી હવેલીએ એકત્ર થઈ પોલીસ ફરિયાદ નોંધાવી છે। આજે ભારતની અંદર આપણે બધા જાણીએ છીએ કે મહારાજા મૂવી જે રિલીઝ થવાની છે ખરેખર વિધર્મીઓ દ્વારા એક ભારતીય સંસ્કૃતિને ઠેસ પહોંચે એવું એક કાર્ય થઈ રહ્યું છે અને આ બનાવ સન 1862ની અંદર લાયબલ કેસ જે બોમ્બેમાં થયો હતો ત્યારે ન્યાયાધીશ અંગ્રેજ હતા, વકીલો અંગ્રેજ હતા, એમનું જ એક ષડયંત્ર હતું અને હિન્દુ ધર્મ ઉપર એક એવો આઘાત પ્રહાર કરવામાં આવ્યો હતો। એને લઈ અને આજે સ્વતંત્ર ભારતની અંદર હિન્દુ રાષ્ટ્રની અંદર ભારતીય સંસ્કૃતિને આવું ઠેસ પહોંચે એવું કાર્ય એ પુસ્તક લખવામાં આવ્યું મહારાજા, એની અંદર પણ હિન્દુ સંસ્કૃતિને અને વૈષ્ણવ સંપ્રદાયને નીચો બતાવવામાં આવ્યો અને આગળ એવી જ એના માટે એક વિધર્મીઓ દ્વારા એક મૂવી પ્રકાશિત કરવામાં આવી રહી છે। તો આ મૂવી કોઈ પણ સંજોગે પ્રકાશિત ન થાય એવી ભારતભરમાંથી બધાની માંગણીઓ છે। એ જ અનુસંધાને આજે કેશોદની સમસ્ત હિન્દુ સમાજ અને વૈષ્ણવ સંપ્રદાયના બધા લોકો ભેગા થઈ અને પોલીસ સ્ટેશને FIR લખાવવા માટે આવેલા છીએ અને આ મૂવી કોઈ પણ સંજોગોમાં પ્રકાશિત ન થવી જોઈએ એવી અમારી બધા લોકોની માંગ છે। આ તકે મોટી સંખ્યામાં ઉપસ્થિત હિન્દુ ભાઈઓ બહેનો ખાસ હાજર રહ્યા હતા। જો આજે નહીં તો ક્યારેય નહીં સમસ્ત હિન્દુ સનાતન ધર્મવતી ચેમ્બર ઓફ કોમર્સના પ્રમુખ દયાલાલના જણાવ્યા મુજબ હિન્દુ સનાતન ધર્મ પર થતા પ્રહારને રોકવા માટે આજે દરેક હિન્દુઓએ એકત્ર થવું પડશે, નહીંતર રોજ રોજ આવા નવા પ્રહાર આપણી સંસ્કૃતિ પર થતા રહેશે। તો ચાલો આપણે સાથે મળી આજે આપણી સંસ્કૃતિને બચાવવા માટે આગળ વધીએ। રેલી સ્વરૂપે મોટી સંખ્યામાં લોકો પોલીસ મથકે જઈ પીઆઈ ગોહિલ સાહેબને ફરિયાદ નોંધાવી હતી। જય શ્રી કૃષ્ણ। હું પુષ્ટિમાર્ગીય ભાગવતાચાર્ય શાસ્ત્રી વિક્રમચંદ્ર સારસ્વત। અમે સનાતન હિન્દુ ધર્મ દ્વારા જે અત્યારે હાલમાં બોલિવૂડના જે નેટફ્લિક્સ ઉપર મહારાજ મૂવી રિલીઝ થઈ રહી છે એનો અમે વિરોધ કરીએ છીએ। સનાતન હિન્દુ ધર્મની લાગણીને ખૂબ ઠેસ પહોંચ્યું છે અને ખાસ કરીને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયને ખૂબ ઠેસ પહોંચ્યું છે, કારણ કે આ વિધર્મીઓ દ્વારા ચલાવવામાં આવતો એક એજન્ડા છે કે વારંવાર આપણા સનાતન હિન્દુ ધર્મના દેવી દેવતાઓનું અપમાન કરે અને એવી ફિલ્મના એજન્ડાઓ બહાર પાડીને સનાતન ધર્મને નીચા દેખાડવાનો આ પ્રયત્ન છે। માટે જો આ ફિલ્મ રિલીઝ થશે તો આનું પરિણામ સારું નહીં આવે, કારણ કે આના દ્વારા બધા જ વૈષ્ણવાચાર્યો સનાતન હિન્દુ ધર્મ પ્રેમીઓની લાગણીઓને ખૂબ ઠેસ પહોંચશે અને આના દ્વારા અમે જો આગળ આ પિક્ચર રિલીઝ થશે તો અમે ધરણા પ્રતિક આંદોલન પણ કરીશું અને ઘણું બધું છે કે જે સરકારને સાથે રાખી અને ગાંધીજીએ બતાવેલા માર્ગ ઉપર અમે કાર્ય કરીશું। અમારી એક જ માંગ છે સનાતન હિન્દુ ધર્મ અને પુષ્ટિમાર્ગીય વૈષ્ણવ સંપ્રદાયની કે આ પિક્ચર રિલીઝ જ ન થવી જોઈએ। આ બોલિવૂડ દ્વારા એક એજન્ડા છે કે સનાતન હિન્દુ ધર્મને એ બદનામ કરીને નીચો બતાડે। અમારી એક જ અરજી છે તાત્કાલિક સરકારને કે આ પિક્ચર છે એની ઉપર તાત્કાલિક બેન લાગે અને આ પિક્ચર છે એ રિલીઝ ન થાય। જય શ્રી